વણઝારા સમાજ દ્વારા હનુમાન દાદાના મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં હજારો સંખ્યામાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પ્રતિષ્ઠામાં લાભ લીધો હતો. સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર હતા. તેમજ હવનમાં 13 જોડકા દ્વારા હવનમાં લાભ લીધો હતો. રાજસ્થાની ડ્રેસ પોતાની શોભા તેમજ માથે પાઘડી ધોતી ગરબા રમ્યા હતા. તેમજ કળશ યાત્રા સવારે 10:30 વાગ્યે કઈ તારીખે 11/4/2025ના રોજ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ રાત્રે સક્ષન ભજન તેમજ રાસ ગરબાના તાલ સાથે વણઝારા સમાજ હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભક્તિના રંગમાં રંગાયા હતા. મંત્રોચ્ચાર સાથે કમલેશભાઈ શાસ્ત્રી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હનુમાન જયંતિને દિવસને પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. તેમજ વણઝારા સમાજના આગેવાનો અહીંયા જીતો તેમજ યુવા સંગઠન સેવાનો લાભ લીધો હતો. તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વણઝારા સમાજ ભક્તિમાં એકતાનું પ્રતીક દેખાઈ રહ્યું છે. ચીભડિયા વણઝારા સમાજના આગેવાનો પણ તથા સમસ્ત ગામના સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ યુવાઓ તેમજ સગા સંબંધીઓ પ્રાણ પ્રતિષ્ઠાનો ભક્તિનો લાભ લીધો હતો. ભાટ વણઝારા સમાજ એમના સમાજના રાજસ્થાની પહેરવેશમાં તેમજ યુવાઓ પાઘડી ધોતી પહેરીને રાસ ગરબા તેમજ ભક્તિમાં ધૂમ મચાવી હતી. હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની મૂર્તિને મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન સાથે સ્થાપન કરવામાં આવી હતી. સમાજના આગેવાનો શામળજી શંકરજી તેમજ રાવજી ભલાજી, દીપાજી ભીમાજી તેમજ સોમાજી ભાણાજી વગેરે હાજર રહ્યા હતા. તેમજ ભીમાજી અંજારીજી પૂર્વ સરપંચ તેમજ આજુબાજુના ગામના લોકો ભક્તિનો લાભ લીધો હતો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા. ઉમિયાવરી